ना लेवायो कोई दिवस बजाज फाइनेंस નું કાર્ડ જ ના લેવાય। तो आप मत लीजिएगा इसी वजह से। क्यों आप क्यों नहीं ले? इतना गर्मी में तो एडजस्ट कर ही लिए ना। तेरी कसम बस मेरे को ऐसा लग रहा है जैसे इडली हो। हर हर महादेव, जय माता दी दोस्तों, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો જો સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને આજ થોડો વ્લોગ મોડો ચાલુ કર્યો, આજ લગભગ 1 વાગી ગયો છે। લાસ્ટ વ્લોગમાં તમે જોયું જ હશે કે મારે એસીની બહુ જરૂર છે, કારણ કે અત્યારે ગરમી એટલી બધી પડે છે ને કે એસી લેવી છે અમારે, બરોબર। તો આજે એસી લેવા હું જવાનો છું, એના માટે મેં બજાજનું ફાઇનાન્સ કાર્ડ છે ને એ બી ઓનલાઈન બનાવી દીધું છે, તો એના ઉપરથી ઈએમઆઈ કરાવી અને એસી લઈ લેશું। મેડમ તો જો અત્યારે અહીંયા આરામ કરે છે રી, આ ભાઈ જોવે છે અહીંયા ટીવી કાર્टून। और तू नहीं चलेगी साथ में? क्या काम है? ये लेटना काम है। આ રૂમ છે ને બહુ વધારે ગરમ થાય છે, એક પંખો બી લગાવવો છે ને સામે એસી લાગશે આપણે સામે, કારણ કે એનો પોઈન્ટ છે ને અહીંયા છે એટલે સામે એસી नो आउटडोर यूनिट पहली साइड लाग से। और ये रूम कितना गर्म होता है बहुत, उसकी वजह से तुम सो भी नहीं पाते हैं। आ बेड लीधो ने आमां सूता ज नथी अमे, कारण के हजी आनुं मेट्रेस बी लेवानुं बाकी छे। मेट्रेस मारे थोड़ुं छे ने मोंघुं लेवुं छे, कारण के ई थोड़ुं ऑर्थोपेडिक मेट्रेस होय ने કે આપણે સૂઈએ તો શું પાછળ ગરમી થઈ જતી હોય છે, તો એવી ગરમી ના થાય, આરામથી સૂઈ શકીએ, ઠંડી ઠંડી હવા આવે ને એવું હોય ને એવું મેટ્રેસ લેવું છે। થોડું 6 ઇંચનું થોડું મોટું જાડું લેવું છે, એટલે એકદમ મસ્ત મજા આવે સુવાની, है ना। नहीं तो वो वाले गद्दे में सो के कैसे पेन होता है, दर्द हो जाता है, આખું શરીર દુખી આવે યાર। એ પેલું જે ગાડલું છે ને 2 વર્ષથી યુઝ કરી છે ને એટલે થોડું સારું લેવું છે ત્યાં, થોડું ભલે થોડો ટાઈમ લાગે પણ લેવું સારું છે। તો ગાઈસ હવે હું જાઉં છું રહ્યો ત્યાં એસી લેવા માટે, ક્રોમામાં જવું છે મારે। તો મેં ઉપર તો મંગાવી લીધી છે, પણ આ લિફ્ટના બહુ લોચા જો, એકની અહીંયા જ અટકાઈ ગઈ જો, 2 નંબર ઉપર જ, એક 6 નંબરનો દરવાજો ખુલ્લો રાખી દીધો, પ્રેમને મૂક્યો કે દરવાજો ખોલ, તો દરવાજો ખોલ્યો, આવી ગયા। क्या हुआ इसमें भी? हाँ आ जो नीचे जती रही थोड़ी ने आम ऊपर આવી ગઈ થોડી। अरे यार लिफ्ट में बहु लोचा है। હવે પછી हाँ वही तो बोल रहा हूँ, अब सिक्योरिटी वाला केवू પડશે કે ભાઈ लिफ्ट રીસ્ટાર્ટ કર, तेरे बने स्टार्ट થશે। चलो उबर भी આવી ગઈ તો એમાં બેસી જઈએ। તો ચલો ભાઈ આપણે આવી ગયા છે ક્રોમા સ્ટોરમાં અને અંદર જઈને હવે એસી જોઈએ આપણે। તો મિત્રો હું ક્રોમામાં ગયો હતો, પણ ત્યાં થયું એવું છે કે મારું કાર્ડ છે ને એમાં નામમાં થોડો પ્રોબ્લેમ આવે છે। મારું નામ બતાવવું જોઈએ એની જગ્યાએ મારા ફાધરનું નામ બતાવે છે, તો એ કે તમારે હવે છે ને કે બજાજ ફાઇનાન્સની જે મેઇન ઓફિસ છે ને ત્યાં જઈને નામ ચેન્જ કરાવવું પડશે, પછી તમે કાંઈક પરચેસ કરી શકશો। તો હું હવે અત્યારે આવી ગયો છું, મારી પાછળ તમે ઉપર જોઈ શકો છો બજાજ ફાઇનાન્સની ઓફિસ છે। બજાજ ફાઇનાન્સની ઓફિસમાં જઈને નામ ચેન્જ કરાવીશ, પછી પાછો ક્રોમામાં જઈશ, પછી કાર્ડ આપીશ, ત્યારે પરચેસ કરી શકીશ। યાર આ કાર્ડવાળા બહુ લોચા યાર। એકવાર શું છે, બજાજ ફાઇનાન્સ કાર્ડ તમે લો ને તો એકવાર ઓફલાઈન પરચેસ કરવું જરૂરી છે, એકવાર ઓફલાઈન પરચેસ કરો પછી તમે ઓનલાઈન પરચેસ કરી શકો એવું છે। તો હવે ચલો જઈએ અને જોઈએ શું થાય છે। તો મિત્રો બજાજ ફાઇનાન્સની આ છે ઓફિસ છે, ત્યાં જવાનું છે આપણે। અહીં નીચે તો ક્યાંય તો સ્લોપ દેખાતો નથી રહ્યો, પણ મને લાગે છે આગળ હશે, ત્યાંથી જઈએ। ચલો। ઓ ભાઈ આ ક્યાં આવી ગયો યાર હું, ક્યાં ગઈ બજાજ ફાઇનાન્સની ઓફિસ? આ સાઈડ તો હતી ક્યાંક, આ બાજુ છે। હા રહી નહીં, આ તો એચડીએફસી બેંક છે યાર, ગલત ફ્લોર ઉપર આવી ગયું સાહેબ। આ રહ્યું બજાજ ફાઇનાન્સ, ચલો જઈએ અંદર। તો ભાઈ હું બજાજ ફાઇનાન્સની ઓફિસમાંથી આવી ગયો છું, અને યાર ખરેખર બહુ મોટો લોચો થઈ ગયો યાર। ખાલી એક નામ બદલાવવા માટે કેટલા ડોક્યુમેન્ટ આપવા પડે, કેટલા પ્રૂફ આપવા પડે। ના લેવાય કોઈ દિવસ બજાજ ફાઇનાન્સનું કાર્ડ જ ના લેવાય, આ તમારી મજબૂરી છે કે લેવું પડે ને, કે હું ના લઉં કોઈ દિવસ। ચલો હવે ઘરે જઈએ, અને એમણે એમ કીધું છે કે 3 દિવસ પછી તમે પરચેસ કરી શકશો કાંઈ પણ વસ્તુ લો, મતલબ હવે 3 દિવસ પછી એસી લેવા છે, અત્યારે નહીં લેવાય યાર। બહુ મોટો લોચો થઈ ગયો યાર મારી સાથે। તો હું તો એક જ સલાહ આપીશ તમને કે કોઈ દિવસ બજાજ ફાઇનાન્સનું કાર્ડ ના લેતા યાર ખરેખર, અને કાર્ડ લેવું એના કરતાં ક્રેડિટ કાર્ડ કોઈ પણ બેંકનું લેવું સારું। આ બહુ લોચાવાળું કામકાજ છે આમ। આપણે જવાનું છે નીચે, ચલો। ધક્કો થયો યાર મારે તો ખરેખર, કેટલા બધા ડોક્યુમેન્ટ આપવા પડ્યા, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, બોલો ડ્રાઇવિંગ લાઇસન્સ એ માંગતા હતા, ડ્રાઇવિંગ લાઇસન્સ તો મારા ઘરે છે નહીં। ચલો હવે ક્રોમમાં નથી જાઉં, ઘરે જઈએ। ચલો ભાઈ કેબમાં બેસી ગયા અમે। હું આવી ગયો છું ઘરે, ને આમાં તો શું કરે છે રી? चाय बना रही है, और पूछेगी नहीं क्या हुआ आज? क्या? अच्छा एसी लेके नहीं आया इसलिए गुस्से થઈ ગઈ છે ને? હા તો
अरे मैं तेरे को फोन किया था ना कि बजाज वालों ने कितना दौड़ाया मेरे को। हाँ तो आप मत लीजिएगा इसी वजह से। क्यों अब क्यों नहीं लेना? इतना गर्मी में तो एडजस्ट कर ही लिए ना, और 1 महीना ही है, उसके बाद बरसात आ जाएगी, फिर ठंडी आ जाएगी। अरे पर आज केवाईसी किया है 2 दिन अब में। नहीं लेना है अब ठंडी भी आने वाला है 1 दिन में। पक्का नहीं लेना है? ठीक है तो मैं लगाऊंगा अंदर, तू मत रहना अंदर, बाहर सोना तो देखो गाइस, मैडम यहाँ पे नाराज है लेकिन फिर भी मेरे लिए चाय बना के तो लाई है। बोलो क्या? बोल। अरे यार के अंदर काशी नहीं हो रहा है। ये क्या इडली है क्या? रसमलाई मंगाई थी। ये कौन सी रसमलाई है? सच में इडली लग रही है दूर से, कसम से, तेरी कसम, बस मेरे को ऐसा लग रहा है जैसे इडली हो। इसमें ना मैंने देखा उसमें जो केसर दे दिया ना, हाँ और क्या क्या देते हैं, वो दूध डालते हैं, तो मुझे लगा ऐसे आएगा ये वाइट वाली है, ये नॉर्मल आती है ना, वो है रसमलाई। लेकिन वैसे बना सकते हैं ना इसको। वैसे कैसे बनाएंगे? मैंने चैट जीपीटी से पूछ लिया सब चीजें कैसे डाल के, दूध डाल के, इसका रस निकाल के। लेकिन ये देख कैसी लग रही है, ये रसमलाई थोड़ी लग रही है, ऐसा लग रहा है जैसे गुलाब जामुन नहीं, रसगुल्ला नहीं आता बड़ा वाला, उसको ऐसे चपटा कर दिया हो बस। ये वैसे बना दूंगे बचाऊंगी तो रख देती हूँ। और अभी खाने में क्या बन रहा है? खाने में आज बनाऊंगी क्या? दाल तड़का, पंजाबी दाल तड़का। पंजाबी दाल तड़का, वाह, दे हाई फाई। क्या ये तो आप खाली बोलते कुछ नहीं बनाना आता, नहीं बनाना आता, इसलिए बना रही हूँ। अच्छा देखते हैं, चलो ना। देख लीजिएगा। ચલો ભાઈ જેઠાલાલ જોતા જોતા જમવાનો ટાઈમ થઈ ગયો છે, બધા બેસી ગયા જમવા। આજ મસ્ત મધુએ પંજાબી દાલ તડકા કે દાલ ફ્રાય મધુ? દાલ તડકા બનાવી છે, તો ચલો જમીએ, દાલ ચાસ ને રોટલી। ચલો ભાઈ બધા જમીન ઉઠી ગયા છે, ના ભાઈ જો હજી જમે જરા ધીરે ધીરે, કારણ કે ટીવી ચાલુ હોય એટલે એનું જમવાનું ધીરે ધીરે જ ચાલુ હોય। बाकी मधु क्या बनाया था यार दाल, मज़ा आ गया। पेट ये देख तो पेट कैसे हो गया। चलो गाइस व्लॉग આપણે અહીંયા કરશું એન્ડ ને હોપ તમને જો વ્લોગ પસંદ આવ્યો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવો સબસ્ક્રાઇબ કરી દેજો। ખવાઈ ગયું ઘણું એટલે આવું સુઈ જવું। મળશું આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી શુભરાત્રી, જય માતા દી, આવજો, બાય બાય।